પાટણ જિલ્લાના રાધનપુર શહેરમાં વિકાસની હોડ જામી રહી છે। શહેરમાં વધતા આધુનિકીકરણ અને સુવિધાઓના ભાગરૂપે રાધનપુર ખાતે નવીન બજાજ રિક્ષા શોરૂમનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું। આ શોરૂમનું ઉદ્ઘાટન રાધનપુર વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય લવિંગજી સોલંકીના હસ્તે તેમજ પૂજ્ય શાસ્ત્રી તુલસી મહારાજના આશીર્વાદ સાથે કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મોટી સંખ્યામાં આગેવાનો, રિક્ષા ચાલકો અને સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। રાધનપુર ભાભર હાઈવે પર નાયરા પેટ્રોલ પંપની બાજુમાં સ્થિત આ આધુનિક શોરૂમ 3 ભાગીદારો દ્વારા શરૂ કરવામાં આવ્યો છે। અહીં ઇલેક્ટ્રિક રિક્ષા તેમજ અન્ય બજાજ રિક્ષાના તમામ મોડેલો ઉપલબ્ધ રહેશે, જે રાધનપુર અને આસપાસના વિસ્તારોના લોકોને સરળતાથી ઉપલબ્ધ થશે। શોરૂમમાં ગ્રાહકો માટે સર્વિસ સ્ટેશન, લોન સુવિધા તેમજ બજાજ કંપનીના ઓરિજિનલ સ્પેર પાર્ટ્સની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે, જેના કારણે રિક્ષા ચાલકોને હવે પોતાના ઘર આંગણે જ સર્વિસ અને જાળવણીની સંપૂર્ણ સુવિધા મળશે। ઉદ્ઘાટન પ્રસંગે વક્તાઓએ જણાવ્યું હતું કે આ શોરૂમ રાધનપુરના વિકાસમાં એક વધુ મહત્વપૂર્ણ પગલું છે અને સ્થાનિક રોજગાર તથા વ્યવસાયને પ્રોત્સાહન આપશે। રાધનપુર અને આસપાસના વિસ્તારમાં રિક્ષા ખરીદવા ઇચ્છુક લોકોને આ નવા શોરૂમની મુલાકાત લેવા અને પોતાની જરૂરિયાત મુજબ રિક્ષા બુકિંગ કરાવવા માટે હાર્દિક આમંત્રણ આપવામાં આવ્યું છે। ખૂબ આજે આનંદની વાત છે કે રાધનપુર શહેર એક વિકસિત શહેર તરીકે કૂદકે ને ભૂતકે આગળ વધી રહ્યું છે, ત્યારે આ રાધનપુરમાં ભાભર હાઈવે ઉપર બજાજ ઓટો રિક્ષાનું આજ શુભ મુહૂર્ત કરવામાં આવ્યું। આમાં બાપુ તુલસીદાસ બાપુએ આશીર્વાદ આપ્યા અને મેં પણ મારા હાથે અને કંપનીના ઓનર પણ આવ્યા અને જે 3 મિત્રો સાથે મળીને એ ભાગીદારી એમની અખંડ નિભાવે એવા બાપુએ આશીર્વાદ આપ્યા। ધારાસભ્ય તરીકે હું પણ ખૂબ ખૂબ હૃદયથી શુભકામના આપું છું અને રાધનપુર ખરેખર વિકસિત એ શહેર તરીકે વિકસી રહ્યું છે, ત્યારે આ શહેરમાં બજાજ ઓટો એ 4 મોડલની રિક્ષાઓ એ ઇલેક્ટ્રિક રિક્ષા છે। મેં વાત અત્યારે મને બારે બેઠા તારે કરી કે એ એક ચાર્જિંગ 70 રૂપિયાના ચાર્જિંગમાંથી એ 250 કિલોમીટર ફરે આવી આ લોકોને સગવડ અને એના સાથે સાથે બીજી પણ રિક્ષાઓ એની સેવા ઉપલબ્ધ છે। એટલે હું એમને ખૂબ જ શુભકામના પાઠવું છું કે આ લોકોને આનાથી ઘણા ગરીબ લોકોને પણ જે વ્યવસ્થિત જે રિક્ષા ચલાવીને જેનું ગુજરાન કરી રહ્યા છે એને પણ એક એ રોજીરોટી મળી રહે, ગરીબ પરિવારોને મળી રહે અને રિક્ષા એવી ફર્સ્ટ ક્લાસ રિક્ષાઓ છે। એટલે એમના જે 3 જે ભાગીદારી છે એને હું શુભકામના પાઠવું છું અને ખૂબ ખૂબ એ એમનો વેપાર આગળ વધે અને લોકોને ઉપયોગી થાય અને પરમાત્મા એમને ખૂબ જ આગળ વધારે એવી હું દિલથી શુભકામના પાઠવું। બોલો ગણપતિ મહારાજ। તારીખ 12/4/26ના રોજ રાધનપુર મુકામે બજાજ ઓટોમોબાઈલ્સનું શુભ મુહૂર્ત માનીને છે એમએલએ ધારાસભ્ય આપણા લવિંગજીના હસ્તક થયું છે અને મારા હસ્તક હું આ બધા બજાજવાળાને પરિવારને આશીર્વાદ આપું છું કે આ લોકોનો ખૂબ ધંધો સારો ચાલે અને નીતિમત્તાથી ધંધો કરે અને ખૂબ સુખી થાય। मैं दिनेश सिंह एसपी बजाज महसाना और पाटन डिस्ट्रिक्ट पूरा हैंडल करता हूं। अभी हमने यहाँ की रिक्वायरमेंट के हिसाब से एक नया अत्याधुनिक शोरूम बनाया है, जिसकी ओपनिंग आज हमने यहाँ पे करी और एक नया मॉडल लॉन्च किया है वीगो, जो 260 किलोमीटर की रेंज वाला प्रोडक्ट है। तो आज हमने शोरूम का भी उद्घाटन किया और नए प्रोडक्ट का भी उद्घाटन किया। तो यहाँ के लोगों से यही अनुरोध है कि आप नए शोरूम पर आएँ और इसका लाभ उठाएं, प्रोडक्ट का भी और शोरूम और फैसिलिटी का, जिससे आप लोगों को सारी सुविधा का जो है लाभ मिले। धन्यवाद। घनश्याम ब्रह्मक्षत्रिय ओनर तरीके से आज रोज राधनपुर मुकामे एसपी बजाज ऑटोना एक भव्य शोरूमનું ઉદ્ઘાટન થયું। રાધનપુર જનતાને એક સારી એવી નવી રિક્ષાઓ જનતાની સેવામાં મળશે અને આ પ્રસંગે મેં લવિંગજી ઠાકોર અત્રેના ધારાસભ્ય, નગરપાલિકાના પ્રમુખશ્રીઓ તેમજ અહીં બજાજના એરિયા મેઇન એવા ડીકેસીજી બજાજ કંપનીના પણ અધિકારીઓ પણ અહીં ઉપસ્થિત રહ્યા, તેમજ ગામના બહુ સારી એવી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા છે। તેઓ બધાને અભિનંદન આપીએ છીએ અને કહીએ છીએ કે વધુમાં વધુ આ બજાજ રિક્ષાનો જે એક બ્રાન્ડ છે આખા ભારતની, એ બ્રાન્ડનો ખૂબ ઉપયોગ કરે અને ખૂબ બેનિફિટ લે। અને મારા ઓનર સાથીઓ 2 મિત્રો છે એમને પણ ખૂબ શુભેચ્છા પાઠવું છું કે અહીંયા
બધા સાથે મળીને ખૂબ પ્રગતિ કરે અને ધારાસભ્યશ્રીનો અને પ્રમુખશ્રીનો અત્યારે અમારા પાસે સમય કાઢીને અહીંયા આવ્યા છે તેઓનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. Thank you.